એમને દરેકને સરખું જ આપ્યું છે. તો પણ આપણી બધાની ફરજ બને છે કે નરેન્દ્રભાઈના કરેલા કાર્યો, નરેન્દ્રભાઈની યોજનાઓ, આપણી પાર્ટીના કરેલા કાર્યો આપણે લોકો વચ્ચે લઈ જવાના છે. અને આપણે જેમ ઘરની અંદર જેમ આપણો પ્રસંગ હોય અને જ્યારે કોઈ વિસામણા હોય, મનામણા, તો બધું કરવાનું હતો. એક સમય છે તમારા માટે, આ મહિનો છે ને જે વિસામણા મનામણાને મનાવવા માટેનો એ આ સમય છે. એને તમે એમ લાગે કે કદાચ મારાથી કોઈને ખોટું લાગી ગયું હોય, કદાચ આ પાર્ટીથી થોડો વિરોધ છે, તો આપણે એનો સંપર્ક કરવો જોઈએ અને એની સાથે પણ આપણે આપણી સાથે લઈને પણ બને એટલું બધી રીતે આપણા આ પર્વને આપણે સારી રીતે ઉજવીએ. અને આપણે રેખાબેનને આપ જેમ કાલે જ કહ્યું હતું કે આ વિધાનસભામાંથી 1 લાખની લીડ આપણે અપાવવાની છે. તો મિત્રો, આજે તમે બધા આવ્યા છો, ખૂબ સનિષ્ઠ કાર્યકર્તાઓ છો, પીઠ કાર્યકર્તા છો, જવાબદારી ભર્યા કાર્યકર્તા છો. તો તમે બધાએ પણ આથી અહીંથી નીચે અહીંથી જાઓ ત્યારે સંકલ્પ કરજો કે અમારી પણ એક જવાબદારી છે કે અશ્વમેઘની અંદર જેમ એક આહુતિ આપવાની જે પુણ્ય મળે છે, એ પુણ્ય આપણે કમાવાનો અવસર મળ્યો છે. નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાના છે. શંકરભાઈએ આપણા વિસ્તારની અંદર ખૂબ સરસ કામો કર્યા છે. લોકોને 2015 ને 17ની અંદર પણ તમે જુઓ કે પૂરની કેવી પરિસ્થિતિ હતી. 24 કલાક સુધી શંકરભાઈ પાણીમાં રહેતા હતા અને આ વિસ્તારના લોકોની ચિંતા કરી. આપણા વિસ્તારની અંદર કંઈ પાકે નતો બગડી ગયો કે જમીનનું ધોવાણી પણ નહોતું થયું. તેમ છતાંય શંકરભાઈએ આ વિસ્તારના ધારાસભ્ય હતા એટલે કહ્યું ને કે ભૂવો ધોણે તો નાળિયેર ક્યાં ફેંકે, પોતાના ગામ આવો. અને એ વખતે આપણને ખબર છે કે દરેકના ખેડૂતના ઘરની અંદર લાખ 2 લાખ 3 લાખ રૂપિયા મળે છે. મિત્રો, એ સમયને આપણે યાદ કરવો પડે. આપણને આ વિસ્તારને તમે જુઓ, સુઈગામ હોય, વાવ હોય, ભાભર હોય, તો એની અંદર જો તમે જો તો મોટી મોટી બિલ્ડિંગો, અનેક એવી કોલેજો, દવાખાના, તમે એસટી ડેપો, આ બધું જોઈ તમે ખાલી 5 વર્ષની અંદર જો શંકરભાઈ આટલું કરી શકતા હોય તો આજે આપણી આ 3જી વખત આપણા નરેન્દ્રભાઈ જ્યારે દેશના વડાપ્રધાન બની રહ્યા છે ત્યારે આપણે આ વિસ્તાર નહીં પણ આખા જિલ્લાની તાસીરને તસવીર બદલવી છે. તો આપણે બધા એક થવું પડશે, એકજૂટ બનવું પડશે અને અત્યારથી આપણે યા હોમ પડીને આપણે કામમાં લાગી જવું પડશે. બસ અસ્તુ. ભારત માતા કી જય.